90 વર્ષે ભલામણ હજુ એ ભૂમકા ઉપર કોઈની કાળી દ્રષ્ટિ નથી પડતી. વિચાર તો કરો, ક્યાંય હું મારી મિલકતને તાળું નથી મારતો ભાઈ, કોઈ જમાદાર નહીં. કાલ જગત એમ કે આવું બધું ના હોય તો જો કોઈ ના મૂછે લીંબુ લટકાતા હોય આવવાની છૂટી ભાઈ, સમજાય? એનો ધર્મ કહેવાય. મન કોઈનો વિરોધ નથી ભાઈ. જો 900 વરા મોર લોહી રેડીને જતા રહ્યા બોન દીકરીઓ હાટું ભલામણા, એને જગત યાદ કરે. અને એ મળ્યા તો ચેવરી કે મોડા ઘરે આ થપ્પો માર્યો એમ. પૈસા વાળા હોય કદાચ 5-25 હાર્યા લઈને ફરે, અનાજ ને દાંત ને વેર, એવી વેળાએ ધર્મ જાગ્યો ભાઈ, સમજાય? અને જો પરમાત્મા ખંભે હાથ મૂકે આ જગત કેમ ના ઓળખે ભાઈ? નથી એવી ડિગ્રી મારી પાસે, નથી એવું ભણ્યો, નથી એવી કઈ કલા કરી. અને આ તો તમને લાગે ભલામણા અભણ માણા માયક ચાલીને ઉભો રહે એટલે કઈ નાની વસ્તુ નથી. કોક કદાચ આવીને ઉભા રહીને ના પકડો, આ રાવળદેવ ના વગાડે ને તો એ ઉભા ધરું જો, સમજાય? આ સ્ટેજ ઉપર માયક લઈને ઉભું રહેવું એટલે કોઈ નાની વાત નથી ભાઈ. ઘણા તેમ જોજો ફરફરિયા લઈને આવ્યા હોય તો ભૂલ પડે. અને આ ભલામણા કડકડે બોલું છું ચમ કે આ સીધું મારા કૈલાસના ડુંગરેથી આવતું હોય ભાઈ. અને હું તો કઉ છું આજ આ માના સાનિધ્યમાં બેઠા છો ભાઈ, અને જો ઠાકરની દયા છે કાલથી નક્કી કરેલો કે અત્યાર લગીને 1 કરોડ ગુના કર્યા હોય ભાઈ, હવાર ઉરદાદો ઉગે અને નવી જીવનની શરૂઆત કરી છે. અને જીવનમાં કોઈનું ખોટું નથી કરવું. અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દો ભાઈ, સમજાય? પણ કોઈનું ખરાબ નહીં કરો તો. આ તો પાયે બેહાડીને ઢીસાવરાવે પેલા અમને. એટલે આપણે આ હોય જ થઈ. એટલે ગળોતરીમાં હતું તમારી ના થાય. આપણે ધર્મ જતો રહે આપણો. દેવો દાનવો વખતે જોવો કે દેવોએ અમૃત પીધું, દાનવોએ મદિરા પાન કર્યું. શું અંત આવ્યો? તાકાત તો એમની પાસે હતી, તપ એ કરતા હતા, પણ એમનો આહાર, એમનું ખાણું પીણું નોખું હતું ભાઈ. તમારા ખાણા પીણા ઉપર તમારી મતિ નક્કી થાય ભાઈ, સમજાય? હે તો નથી બોલતા કોઈ. હા એમ. અને આજે અહીંયા આવ્યો છું ને, હવારે પડતા જો કદાચ 25 મૂકી દેશે ને તો મને એવું થશે કે મારા અહીંયા એલો આંટો લેખે લાગી ગયો ભાઈ, સમજાય ભાઈ? ઓલા આમના ફરીને બેઠા એ કઈ બોલતા જ નથી. હા ભાઈ હાથ ઊંચા કરજો ભલે ઇનપા બે આવો. એટલે જે કોઈ, હું તો કઉ છું સાક્ષરતામાં ધ્યાન આપો, દીકરા દીકરીને ભણાવો. અને હું એવું નથી કહેતો ભાઈ હું શ્રદ્ધા ફેલાવું છું બીજા અંધશ્રદ્ધા ફેલાવો, પણ બધા આ જમાનામાં કોઈ ધૂળ ખાતા નથી ભાઈ. 10 જગ્યાએ બધું ટેલી કરો. અને જે જગ્યાએ ઉપર આપણે જઈને બેવી અને અહીંયા જો આપણા રૂવાડા બેઠા થઈ જાય ને તો માનવાનું અહીંયા ઠાકરનો વાસ છે ભાઈ. કઈક દૂષણ મૂકી દો અને કઈ ના મુકાય ને તો લોકોના પગ ખેંચવાનું બંધ કરજો, તોય મારો ઠાકર રાજી છે. કારણ કે મને જયરાજભાઈ કહેવાય, મેં કીધું ભાઈ હવે હું બહુ ધૂણતો નથી ક્યાંય બને ત્યાં લગી. હવે અહીંયા આવીને 250-300 કિલોમીટર હું કરી. એટલે કીધું પધારજો તો ખરા. પછી વળી આમને કીધું કઈક કહેશો. મેં કીધું જો મારો ઠાકર બોલાવે એ બોલી, આમાં ધૂણું એવું જરૂરી નથી. આ જે શબ્દો નીકળો ને એ મારી ઠાકરની જ સહી છે, સમજી લેજો. બાકી કોઈ માણસ એવું કે અને ભર બજારે બોલું છું, કારણ કે આજ લગીનમાં મેં મારા બોલેલા બોલ કોઈ દી પાછા લીધા નથી ભાઈ. કોઈ એવું કહી દે અને ધર્મ લઈને હાલું છું ભાઈ. કાલ જગત એવું ના કે આ તો હારી ગાડીઓમાં ફરવા હાટું આ બધું. આજે ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ, મહેનત મજૂરીનું કહું છું, સમજાય? એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો ને અપ ટુ ડેટ ફરો તો જગતની સેવા થાય. તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો, ફંડ લઈને કરો. અને કઈ ના થાય ગામને નડવાનું બંધ કરો, તો એ મોટી સેવા જ છે ભાઈ, સમજાય? હજુ હોંકારો ન આવતો.
બરોબર. મેં કીધું આ અડધા આમના ફરીને ચમ બેઠા પણ ટીવીમાં જોતા હોય છે. અને કીધું હારું નહીં મેળ આવતો હોય શું. પણ જે આપણી યુવા પેઢી છે એ આ નશાના માર્ગે જતી રહી અને તમારું સ્વાસ્થ્ય, પૈસો, કીર્તિ, બાપ દાદાની આબરૂ, આ તમામ વસ્તુ 20 રૂપિયાની ઠેલી હાટું ગુમાવો છો ભાઈ. સમજાય? ખોટું નીકળો તમ તાર અહીંયા આવીને કોલર જાળી લેજો. અને હમણાં રાવળ દેવે કીધું ને એમ મેં તો ઠાકરને નક્કી કરેલું છે કે જીવનમાં જો કોઈ કદાચ આ કોલરે હાથ નાખે અને જો ત્રીજો દાડો વટન તો હું ધૂણવીમાં ફેર પડી જાય. ધર્મ લઈને હાલ્યો, કોઈ ધર્મની સા નથી પીધી જગ્યાની મેં ભાઈ. સમજાય? અને આવે છે અસંખ્ય માણસ કે ભાઈ દાદાનું નામ સાંભળ્યું ના આવે, પણ એમાંય કઈક નિયમો છે. કારણ કે હું નોકરી ધંધા વાળો માણસ છું ભાઈ. નોકરીએ તો જવું પડશે ને. કોઈ કદાચ માતાજીના મઢે બેહીને રોજ 24 કલાક સેવા કરતા હોય, મને એનો વિરોધ નથી, પણ મેં મારા ઠાકરને નક્કી કર્યું છે કે કદાચ જીવું ને ત્યાં લગીને છેલ્લો શ્વાસ લખાય ને તો લોકોના હિત માટે હશે. બાકી મફતનું તો મારે ન ખાવું ભાઈ. અને કોઈનો હું વિરોધ નથી કરતો. સવારે આ 7 વાગે ને એટલે નીકળી જવાનું છે, મહેનત મજૂરી તમારું લઈશ ને તો હું મારા ધર્મ સામું નહીં જોઈ શકું ભાઈ. બાકી ટિફિન ખંભે ભરી નોકરી જઈશ તો એમાં કઈ ઝાંખપ ના આવવાની ભલામણ. અને કોઈ એવું કહેતું હોય કે આ બધું ના હોય, અંધશ્રદ્ધા અમુક 5 ચોપડીઓ વધુ ભણી જાય એ કે અંધશ્રદ્ધા નથી ભલામણ, બધું હે. અને અત્યારે તો અહીંયા આગળ હારા હારી ડિગ્રી વાળા બેહા પલોઠી વાળી બે. મારો કોઈનો વિરોધ નથી, પણ એવું ના બોલશો કે હજુ એ જ યુગ છે. હાલની તારીખમાં કોઈને સાપ ડંખ મારે કે હાલે કોઈને વીસી ડંખ મારે તો મંત્રથી ઉતરે છે કે નથી ઉતરતો ભાઈ. હા, આપણે મંત્ર નિયંત્ર બે નો ઉપયોગ કરવાનો છે. સમજાય છે? પણ અને હું તો બધાને એ સલાહ આપું છું કે આ કદાચ વ્યસનના માર્ગે જઈને 5-25 રૂપિયા બરબાદ કરો છો ને, એ ઘરમાં બચત કરજો. અને ઘરમાં બચત થતા કદાચ 2-5 રૂપિયા બચે ને, અને ગામમાં કોઈ કદાચ મોળો માણસ હોય અને એના દીકરી દીકરા ભણાવતા હોય ને ભણવામાં હોશિયાર હોય અને મજૂરી કરીએ જો એને ભણતરમાં ખૂટતું હોય તો એ તમારા 5-25 એને જઈને કહી દેવાનું કે ભાઈ તારા દીકરી દીકરાને ભણાય, એનો ખર્ચો હું પૂરો પાડી. ક્યાંય જો જોરાવાની જરૂર પડે મારે ભૂવાપણી બંધ કરી દેવાની પડે. સમજાય? મનુષ્યને કઈ ન નડતું ભાઈ, એના પોતાના કરેલા કર્મો નડે છે, બીજું કઈ ન નડતું. અને ગમે એટલું કદાચ આપણા બાપ દાદાનું બેંકમાં કદાચ 5 કરોડ બેલેન્સ હોય, પણ અત્યારે આપણે પોટલિયું મારી મારી નાશ વાળ્યો હોય, 1000 રૂપિયા ચેક લખજો, કોઈ બેંક વાળા પાસ કરે છે? કરે છે? તરત કહે છે ને કે ભાઈ એ તો તે વખતે હતું ત્યારે થતું હતું. ખાતામાં હોય તો જ ચેક પાસ થાય. એમ તમારા ખાતામાં જો પુણ્ય હશે ને તો પરમાત્મા પાસે ક્યારેય માગવા જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે.